અગ્નિ મહાપુરાણની કથાને આગળ વધારી ભાગ બીજો અધ્યાય 5મો રામાયણનો બાલકાંડ। શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે પાપી દૈત્યોનો સંહાર કરવાની તથા ધર્મની રક્ષા કરવા માટે શ્રી હરિ અવતાર ધારણ કરે છે। હવે હું રામાયણનો બાલકાંડ કહું છું। પ્રાચીન સમયમાં શ્રીહરિની નાભીમાંથી બ્રહ્માનો ઉદ્ભવ થયો, તેમને મરીચી નામે પુત્ર થયો અને તે પછી વંશાવલી આગળ વધતા રઘુવંશમાં પરાક્રમી રાજા દશરથનો રાજ્યાભિષેક થયો। દશરથ રાજા જ્ઞાની પુરુષ હતા, તેમને પડ્યો બોલ ઉપાડે તેવી કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી નામે 3 રાણીઓ હતી, કિંતુ રાજાને એક વાતની ઉણપ હતી, રાણીઓના પેટે શેર માટીની ખોટ હતી। રાજાને દરેક વાતે સુખ હતું પણ સંતાન સુખ ન હતું। કાળનું ચક્ર ફર્યું, દશરથ રાજાના રાણીના જાણે મનોરથ ફળ્યા ને રાણી કૌશલ્યાને દિવસો રહ્યા। એક પ્રભાતે દશરથ રાજાના મહેલે કૌશલ્યાના પેટે પુત્ર રામનો જન્મ થયો। સહુ નગરજનોએ હર્ષોલ્લાસથી દશરથ રાજાને વધાવ્યા અને રામનું પુષ્પારથી સ્વાગત કર્યું। આગળ જતાં બીજી અન્ય રાણી કૈકેયી ભરત નામે પુત્રને જન્મ આપ્યો તો રાણી સુમિત્રાના પેટે લક્ષ્મણ અને શત્રુઘ્ને જન્મ લીધો। રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન ચારે પુત્રો પિતાના દશરથ જેવા પરાક્રમી હતા। આનંદધામ સરખી અયોધ્યા નગરીમાં એકાએક વજ્રાઘાત થયો। દૈત્યોના નિત્ય વિઘ્નથી ત્રાસેલા વિશ્વામિત્ર ઋષિએ દશરથ રાજા સમક્ષ ઉપસ્થિત થઈ પોતાના તેમજ અન્ય ઋષિમુનિઓના દારૂણ દુઃખની હૃદયદ્રાવક કથા કહી। ઋષિમુનિઓનું દુઃખ દૂર કરવા અને અસ્ત્રશસ્ત્રથી સુસજ્જિત શ્રી રામ તથા લક્ષ્મણને વિશ્વામિત્ર ઋષિ જોડે મોકલ્યા। પિતાની આજ્ઞાને શિરોમાન્ય ગણીને શ્રી રામ તથા લક્ષ્મણ ઝટ વંદન કરી ઋષિ જોડે ચાલી નીકળ્યા। ઋષિ પાસેથી અન્ય વિદ્યાઓ હાંસલ કરી સહુ પ્રથમ શ્રી રામચંદ્રજીએ લક્ષ્મણની સહાયથી તાડકાનો શિરચ્છેદ કર્યો। એમ કરીને હવે તેઓ એક પછી એક દૈત્યોનો સંહાર કરવાને કટિબદ્ધ થયા। મોહનાસ્ત્ર વડે તેમણે પાપી મારીચ નામે દૈત્યને પણ પછાડી દીધો। યજ્ઞમાં ઋષિઓની વારંવારની સતામણી કરનાર તે દુષ્ટ પાપી દૈત્યોમાં સુબાહુ નામે એક ખૂબ જ બલવાન દાનવ હતો, તેનો પણ શ્રી રામચંદ્રજીના હાથે સંહાર થયો। તે સમયે ઋષિની કુટીરમાં રહેતા રામ અને લક્ષ્મણ કુતૂહલથી ધનુર્યુદ્ધ જોવાને ઉપડ્યા। રસ્તામાં શ્રી રામચંદ્રજીને ઋષિઓ પાસેથી ધનુર્યજ્ઞની સર્વે વાત જાણવા મળી અને તેમણે ધનુર્યજ્ઞમાં ભાગ લેવા સંકલ્પ કર્યો। જનક રાજાનો દરબાર હકડેઠઠ ભરાયો હતો। વિશાળ સભા મધ્યે તે અદ્ભુત ધનુષ બાણ ઉપસ્થિત હતા ને ધનુર્યજ્ઞનો આરંભ થઈ ચૂક્યો હતો। એ સમયે ત્યાં પધારેલા બંને દેવબાલ સરખા સુંદર સુશોભિત રામ અને લક્ષ્મણને જોતા જનક રાજાએ તેમનું ભાવભીનું સ્વાગત કર્યું। પછી ધનુર્યજ્ઞમાં ઉત્સાહથી ભાગ લેતા શ્રી રામે પોતાની અદ્ભુત લીલાથી ધનુષ્ય ઉપાડી પોતાના બંને હાથ વડે તેના ટુકડા કરીને તોડી નાખ્યો। સભામાં બેઠેલા સહુ રાજાઓ દિંગ બની ગયા। ત્યાં તો ઝટપટ સીતાજીએ રામચંદ્રજીના ગળામાં વરમાળા પહેરાવી। એ સમયે ચોતરફથી શ્રી રામનો જય જયકાર થવા લાગ્યો। વળી પરમ પૂજ્ય દેવગણોએ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી રામ સીતાને વધાવ્યા। દુંદુભીનો નાદ સંભળાવા લાગ્યો। આ દ્રશ્ય જોઈને સભા મધ્યે બેઠેલા અન્ય રાજાઓ ઈર્ષાથી બૂમો પાડીને વિરોધ કરવા લાગ્યા। સીતાને રોકો, આવી રીતે કપટ કરી લગ્ન ન થાય, તેઓ સૌ શોર કરવા લાગ્યા। શ્રી રામચંદ્ર સ્તબ્ધ બની ગયા। જનક રાજાએ ઝટ સીતાજીને સુરક્ષિત સ્થાને મૂક્યા। ભરી સભામાં એ સમયે અવાજના જોરદાર કડાકાથી સમાધિમાંથી જાગૃત બનેલ ત્રિપુરનું ભસ્મ અને ધનુષ તથા પરશુ ધારણ કરેલા પરશુરામ ત્યાં ઉપસ્થિત થયા। પરશુરામ તો તપોનિષ્ઠ મહાત્મા, કિંતુ પરશુરામના શસ્ત્રનું તેમને ભારે વળગણ, ક્રોધની સીમા ન હતી। ઈર્ષાળુ રાજાઓ દોડતા જઈને પરશુરામના પગમાં પડ્યા। ક્રોધથી થરથર કંપતા પરશુરામે પોતાની લાલઘૂમ આંખો ચક્કર વક્કર ઘુમાવી જનક રાજાને પૂછ્યું, પરશુરામની આજ્ઞા વિના આ ધરતી ઉપર ક્ષત્રિયો ટોળા ન થઈ શકે, આ વાતથી આપ અજાણ છો। જનક રાજા હવે શું થશે એવું વિચારતા સૌ જોતા હતા। જેમ તેમ સ્વસ્થતા મેળવી જનક રાજાએ સીતા સ્વયંની વાત કહી। વાતને સાંભળી પરશુરામનો ક્રોધ આસમાને પહોંચી ગયો। તેઓ ત્યાં સામે પડેલા ધનુષના ટુકડાઓ જોતા ધુઆંપુઆ થતા ક્રોધથી તાડુકી ઉઠ્યા। કહો, આ ધનુષ કોણે ભાંગ્યો? હવે ત્યાં ખરેખર સભામાં સોપો પડી ગયો, કોઈ કશું બોલતું નહોતું। એ સમયે રામચંદ્રજીએ જોયું કે બિચારા જનક રાજા ધર્મ સંકટમાંથી મૌન ને ઉદાસ બનીને ઊભા છે અને પોતાનું નામ સુધા દેતા નથી। આવા નિર્દોષ રાજા વીને શોકાતુર જોતા રઘુવંશી પ્રતાપી રાજા રામચંદ્ર તત્ક્ષણ પરશુરામની સામે જઈને ઊભા રહી ગયા। પછી ખૂબ જ મૃદુ સ્વરે તેઓ બોલ્યા, હે તપસ્વીન, એ ધનુષ્ય મારા કોમલ હસ્તથી ભાંગ્યું છે। ક્રોધથી અગ્નિના તણખા વેરતા તપસ્વી શ્રેષ્ઠ પરશુરામે કહ્યું કે હે રામ, હવે તો ધનુષ્ય ભાંગ્યું તે જ મારો શત્રુ જાણવો, માટે તું મારા જોડે યુદ્ધ કરવાને તૈયાર થઈ જા। શાંતિથી રામ બોલ્યા, અહો તપોમય ઋષિ શ્રેષ્ઠ મહાત્મા, અમારા રઘુવંશનો એક અફર નિયમ છે, તપસ્વીઓ જોડે કદી યુદ્ધ કરવું નહીં। પછી રામે પોતાના અંગ ઉપરનો દુપટ્ટો થોડો દૂર કર્યો, ત્યારે અજબનું કૌતુક થયું। દિવ્ય તેજની આભા ચોતરફ ચમકી રહી છે। પરશુરામ આંખો ફાડી શ્રી રામચંદ્રના વક્ષસ્થળ સામે તાકી રહ્યા છે। તેમના વક્ષસ્થળ ઉપર ભૃગુ તેજના પગલાંનું સુંદર નિશાન શોભી રહ્યું હતું। અહો, અદ્ભુત એવું વિચારી મનોમન ખાતરી કરવા તેમણે પોતાના ભાથામાંથી વિષ્ણુનું પ્રિય ધનુષ્ય કાઢી શ્રી રામચંદ્ર સમક્ષ ઉપસ્થિત કર્યું। પણ અહો, પરશુરામ મુખેથી કંઈ કહે તે પહેલાં ધનુષ્ય આપોઆપ શ્રી રામચંદ્રજીના હસ્તમાં પહોંચી ગયું। પરશુરામનું
અચાનકનું વિસ્મય છૂટ્યું. તેમની આંખો સમક્ષ દિવ્ય પ્રકાશ થયો અને મોહ ભંગ થયો. સઘળી બીના છતી થઈ ગઈ અને તેઓ આનંદથી પુકારી ઉઠ્યા, અદ્ભુત લીલા કરી શ્રી હરિ! એમ વિચારી તેમણે શ્રી રામચંદ્રજીને ધનુષ ચઢાવવાને વિનંતી કરી. રામે ઘણીએ ના પાડી, કિંતુ પરશુરામજી જીદે ચડ્યા. ત્યારે તેમણે પરશુરામને પોતાની પ્રતિજ્ઞા કહી, એકવાર ધનુષ ચઢાવેલું પાછું ઉતારાય નહીં. થોડું વિચારી પરશુરામે કહ્યું કે હે રામ, આ ધરતી મેં 21 વાર નક્ષત્રી કરી છે. એમ કરતાં મારા હાથે જે પાપ થયા હોય તેના ઉપર તારું બાણ મારો. તારી પ્રતિજ્ઞા જળવાશે ને મારા પાપ ધોવાશે. રામચંદ્રજીએ તેમની મનોકામના પૂર્ણ કરી. પરશુરામ રામના પગે પડ્યા અને મુખેથી બોલ્યા કે હે રામ, તમારો જય થાવ. પછી શ્રી રામચંદ્રજી સીતા તથા લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન સાથે અયોધ્યા નગરીમાં આવ્યા. એક મંડપમાં સીતારામને વર્યા અને બીજા મંડપમાં બેઠેલા ઉર્મિલા લક્ષ્મણને વર્યા. ત્યાર પછી આવે છે અધ્યાય 6 રામાયણનો અયોધ્યાકાંડ. શ્રી નારદજી કહેવાના લાગ્યા કે હે ઋષિ, હવે હું શ્રી રામચરિતના માનસનો અયોધ્યાકાંડ કહું છું. અયોધ્યાકાંડ એ રામચંદ્રના યૌવનનું પરાક્રમ અને ચરિત્ર છે. એથી શ્રી રામચંદ્રજીના ત્યાગને ટેકની વીરતાભરી વાતો સાંભળી તેમના જીવનને જાણી શકાય છે. તેમજ રામચંદ્રજી પોતાના પિતા દશરથ રાજા માટે અનન્ય ભક્તિ ખૂબ જ રૂઢી હતી તે પણ જાણી શકાય છે. એકદા નિત્ય નિયમ મુજબ શ્રી રામચંદ્રજીએ પોતાના પિતાનું પૂજન અર્ચન કર્યું ત્યારે પિતા દશરથ ખૂબ જ હેદભાવપૂર્વક બોલ્યા કે હે વત્સ રામ, હવે હું ધીરજ ધરી શકું તેમ નથી. મારી પણ હવે અવસ્થા થઈ છે, માટે આવતીકાલે સવારે મારા હસ્તે મારા પુત્ર રામનો રાજ્યાભિષેક કરવાને ચાહું છું, તો તમે સર્વે તૈયારી કરો. પિતાજીની આજ્ઞાને શિરોમાન્ય ગણી તુરત જ રામચંદ્રજીએ પ્રસન્ન વદને ઉચ્ચાર્યું કે જેવી આજ્ઞા પિતાજી. રામે તુરત જ પોતાના ઈષ્ટદેવનું, ગુરુનું અને પૂજન અર્ચન વગેરે કરી માતા કૌશલ્યાને પોતાના પિતાની મહેચ્છા કહી સંભળાવી. બીજી તરફ દશરથ રાજાએ રાજ્યના કુલગુરુ તેમજ પુરોહિતને રામના રાજ્યાભિષેકની તૈયારી કરવાને કહ્યું. જોત જોતોમાં અયોધ્યા નગરીને શણગારી દેવામાં આવી. નગરના દરવાજા અને ચોકમાં, મહેલમાં અને દરબારમાં રંગ રંગીન ધ્વજ પતાકા, તોરણો, રોશની, પુષ્પહાર વગેરે કેવળના સ્તંભ સાથે ગોઠવી દેવાયા. રાતભર નગરના લોકોને નગરસેવકો જાગરણ કરી અયોધ્યા નગરીને રૂઆબ ફેરવી નાખ્યો, કેમ કે બીજા દિવસે લાડકા કુંવર રામનો રાજ્યાભિષેક થનાર હતો. હવે બીજી તરફ કૈકેયી મહારાણીની દાસી મંથરાએ પોત પ્રકાશ્યો અને તેણે અંતઃપુરમાં જઈને કૈકેયીના કાન ભંભેરવા માંડ્યા. અહો ભાગ્યહીન માતા કૈકેયી, હું તો તમારા પિયરવાસી તમારી જોડે જ રહેતી આવી છું. હવે મારાથી તમારું વધુ દુર્ભાગ્ય જોઈ શકાય તેમ નથી, માટે કોઈ ઉપાય કરો તો સારું. ખૂબ જ નવાઈ પામતા મહારાણી કૈકેયીએ પોતાની સાથમાં લાવેલ તે કુબડી, કાણી અને વિચિત્ર અંગોવાળી દાસી મંથરાને પૂછ્યું, આમ મધરાત માટે ઉપાડે શું કંકાસ માંડીને બેઠી છો? કોઈ સમજ પડે તેમ વાત કહે. ત્યારે પોતાના પાસા પોબાર પડ્યા જોઈને ચતુર મંથરા દાસી તક સાધી આગળનો પલટો ચાંપી બોલી કે મહારાણી બા, આવતીકાલે વહેલી સવારમાં રામનો રાજ્યાભિષેક છે. આ પ્રસંગે હર્ષથી કૈકેયીએ કહ્યું કે ખૂબ આનંદની વાત છે. અરે શું ધૂળ આનંદની વાત છે, તમે હજી એવા ભોળા જ રહ્યા. મેં તમારું અન્ન ખાધું છે એટલે ચેતું છું. કૌશલ્યાએ મહારાજા પાસે વરદાન લઈ લીધે છે, રામ રાજા બને ને કૈકેયીને ભરત મારી સેવા કરે. કદરૂપી મંથરા દાસીએ તો તે સુખ્યા મહેલમાં જોત જોતામાં આગનો એવો તો પલીતો ચાંપી દીધો કે ન પૂછો વાત. કૈકેયી મંથરાની વાતથી વિમાસણમાં પડી ગઈ. મંથરા દાસીની વાત કૈકેયીના ગળે ઉતરી ગઈ. હાથ ઢીક કરતી તે ઝટપટ દોડતી જઈને કોપ ભુવનમાં પહોંચી ગઈ. તેણે તો દશરથ રાજા સામે રૂસામણા લીધા. રાજા દશરથને સમાચાર મળતા જ તેમના પેટમાં ફાળ પડી. તેઓ દોડતા કોપભુવનમાં કૈકેયી પાસે પહોંચ્યા. ખૂબ સમજાવીને પૂછ્યું ત્યારે કૈકેયીએ વચન માંગ્યું. સઘળા અલંકારો અને સુંદર વસ્ત્રાભૂષણો એક તરફ ફેંકી છૂટા વાળ સાથે લાલ આંખોથી અશ્રુ છલકાવતી કૈકેયી કોપભુવનના એક અંધારિયા ખૂણે શોકમગ્ન કાળા કપડાં પહેરીને જમીન ઉપર આડોળતા બોલતી હતી, હાધિક હાધિક, મારો અબડાનો અવતાર. એ રીતે કૈકેયી રોતી કાળો કકળાટ કરી રહી હતી. ત્યારે દશરથ રાજાએ તેને સાંત્વન આપતા કહ્યું કે જો રાણી કૈકેયી, હું તને વચન આપું છું, માટે તારી ઈચ્છા હોય તે કહે. જોત જોતોમાં રૂઠેલી તાડુકી ઉઠી. એકવાર વચન આપ્યા પછી ફરી ન જતા. પછી ચાહે તે વચન આપના માટે કઠોર વજ્રાઘાત જેવું કેમ ના હોય. અરે મહારાણી, રઘુવંશની ટેક છે, પ્રાણ જાય પણ વચન મિથ્યા નહીં થાય. રાજા દશરથે કહ્યું કે મહારાણી કૈકેયીને હવે ગળા સુધી ખાતરી થઈ ગઈ. ઝટપટ કરતાં તેમણે રૂસણા ત્યજીને નવેસરથી શણગાર સજ્યો. પછી હસતા હસતા બોલી કે હે મહારાજા, મારા પુત્ર ભરતને રાજગાદી અને રામને 14 વર્ષનું વનવાસના વચન આપો. દશરથ રાજા કૈકેયીના વચનો સાંભળી ડઘાઈ ગયા. તેમની આંખે અંધારા આવ્યા. ભયભીત બની ગયેલા રાજા તત્કાલ મૂર્છા ખાઈને ઢળી પડ્યા. મહેલની ચોતરફથી સર્વે દાસીઓ દોડતી આવી પંખો નાખવા લાગી. બૂમાબૂમને શોર બકોર થયો. બીજી દાસી જલ ભરી લાવી. રાજાના મુખમાં ચમચીથી જલ મૂક્યું. થોડો સમય પછી રાજા ભાનમાં આવ્યા. તરત જ તે કૈકેયી સામે ક્રોધથી બરાડી ઉઠ્યા. હે પાપી ભાર્યા, તે મને ક્યાંયનો ના રહેવા દીધો. તું મારી પત્ની નહીં, પેલા ભવની
દુશ્મન છો. મારો પુત્ર ભરત તારા જેવો વિચારી નથી. રામનો વનવાસ થતાં જ હું મૃત્યુ પામીશ. કઈ વિચાર કરીને છેવટે વચનથી બંધાયેલા રાજા દશરથે પોતાના જ્યેષ્ઠ પુત્ર રામને બોલાવી સર્વ વૃત્તાંત કહ્યો. રામ પોતાના પિતાને હાથ જોડી ઊભા. રામ તો સત્યવક્તા, એકવચનની મર્યાદા પુરુષોત્તમ હતા. હવે તેઓ ત્યાં પોતાના કારણે પિતાનું વચન મિથ્યા થાય તે કદી સહન કરી શકે તેમ નહોતું. વળી રઘુવંશની કુલ પરંપરા પણ નિભાવવાની હતી. તુરત શ્રી રામચંદ્રજીએ નિર્ણય કર્યો. પિતાની આંખોના આંસુ લૂછ્યા. માતા કૈકેયીને તથા પિતાજીને દંડવત પ્રણામ કરી સીધા પોતાની માતા કૌશલ્યા પાસે પહોંચ્યા. બે હાથ જોડી નમસ્કાર કરી શીશ નમાવી તેઓ માતા સમક્ષ ઊભા રહીને બોલ્યા કે માં, આશીષ આપો. માતા કૌશલ્યાને રાજમહેલની રીતિનીતિની રજેરજ માહિતી મળી ગઈ હતી. પોતાની આંખોના આંસુ પહોંચતા તેમણે પોતાનો હસ્ત રામના શિરે મૂકી મૃદુ સ્વરે આશીષ આપતા કહ્યું, આયુષ્માન ભવ. માતાજીના આશીર્વાદ લઈને ઝટપટ ત્યાંથી રામ પોતાની પત્ની સીતા અને લક્ષ્મણ સાથે રથમાં જઈને બેસી ગયા. રાજ્યનો સારથી સુમન રથ હાંકીને તેઓને વનવાસ મૂકવા ચાલી નીકળ્યો. આખી અયોધ્યા નગરી ઘડી પહેલાંના આનંદની જગ્યાએ શોકમાં ડૂબી ગઈ. ત્યાંથી રથ નીકળ્યો. સારથી સુમન તેઓને ગંગા નદીના તટ ઉપર મૂકીને પાછો વળ્યો. ત્યાંથી નાવડીમાં બેસીને રામ, લક્ષ્મણ ને સીતા અઘોર જંગલના રસ્તે ચાલ્યા ગયા. રામ, લક્ષ્મણ ને સીતા તીર્થાટન કરતા ચિત્રકૂટમાં ભારદ્વાજ ઋષિના આશ્રમ પાસે જઈને રહેવાને લાગ્યા. બીજી તરફ દશરથ રાજાએ એક દિવસ પોતાની રાણી કૌશલ્યાને પોતાના પૂર્વકાળની વાત કહી. શિકારની અપેક્ષાએ રાજાએ બાણ છોડીને કેવી રીતે શ્રવણને ઘાયલ કર્યો હતો ને તેના મૃત્યુ સમયે તેના આંધળા મા બાપે જે શાપ આપ્યો હતો કે રાજા, એક દિવસ તું પણ અમારી જેમ તારા પુત્રના વિરહમાં મૃત્યુ પામશે, તે સર્વ વાત કહી. પછી એકાએક મૂર્છા આવી જતા રાજા દશરથ ધરણી પર ઢળી પડ્યા અને ઘડી પછી મૃત્યુ પામ્યા. પોતાના મુખમાંથી હે રામ શબ્દો નીકળી પડ્યા. સહુ શોક પામી રુદન કરવા લાગ્યા. ભરતે સરયુના કિનારે અગ્નિદાહ કર્યો. રામની પાદુકાને ગાદીએ મૂકી ભરત રાજ્ય કરવા નંદીગ્રામમાં જઈને વસ્યો. ત્યાર પછી આવે છે અધ્યાય 7મો, અરણ્યકાંડ. શ્રી નારદજી કહેવાને લાગ્યા કે હે મુનિ, હવે હું રામાયણનો અરણ્યકાંડ કહું છું. એક દિવસ શ્રી વશિષ્ઠ ઋષિ, અત્રિ ઋષિ, અગસ્ત્ય મુનિ વગેરેને પ્રણામ કરી શ્રી રામચંદ્રજી પોતાની પત્ની સીતા તથા લક્ષ્મણ સહિત દંડકારણ્યમાં જઈ પહોંચ્યા. ત્યાં પંચવટીમાં રહ્યા. ચોતરફ કોઈ માનવ વસ્તી ન હતી. એક સમયે શ્રી રામચંદ્રજી સીતા માતા જોડે પર્ણકુટીની બહાર વૃક્ષની છાયામાં બેઠા હતા. ત્યારે વિકરાળ કાળી મોટી આંખવાળી, રૂષ્ટપુષ્ટ કાયાવાળી, જોરશોરથી નસકોરા બોલાવતી, લાંબા હાથને પગોવાળી, મોઢાથી બહાર નીકળી પડેલા તીક્ષ્ણ દંતશૂળવાળી રાક્ષસ રાજ ખરની વિધવા બહેન શૂર્પણખા જંગલ ઝાડીમાંથી ફરતી ત્યાં આવી પહોંચી. રૂપાળા શ્રી રામને જોતા તેની રાગવૃત્તિ સતેજ બની ગઈ. દૂરથી શ્રી રામચંદ્રજીને જોઈને મોહવશ બનેલી શૂર્પણખાએ વિચાર કર્યો કે આ સ્વપ્નરાજકુમારને પામવું હોય તો સૌથી પહેલાં મારે રૂપવતી બનવું જોઈએ. સુંદર સાજ શણગાર કરેલી યુવાન રૂપ રમણી બનીને તે શ્રી રામ સમક્ષ ઉપસ્થિત થઈ મુખેથી મધુર સ્વરે બોલી કે હો ભાગ્યવાન, તારા જેવો સુંદર યુવાન રાજકુમાર મેં આ પૃથ્વી ઉપર કોઈ દીઠો નથી. હે કુંવારી, હું કુંવારી છું. તને જોયા ત્યારથી મારું મન ઉદાસ બની ગયો છે. માટે હે શ્રેષ્ઠ રાજકુમાર, તું મારી જોડે લગ્ન કરી લે. રામચંદ્રજી તેના એવા વચન સાંભળીને સ્તબ્ધ બની ગયા. કોઈ ઉપાય ન જણાતા તેમણે પોતાની બાજુમાં બેઠેલ સીતાજી તરફ આંખો ઉઠાવીને જોયું અને એ રીતે તેમણે આંખના ઇશારાથી શૂર્પણખાને સમજાવ્યું કે હું પરણિત રાજકુમાર છું ને બાજુમાં બેઠા છે તે મારા ધર્મપત્ની છે. કિંતુ એમ ઇશારામાં સમજીને સંતોષ માને તો તે રાક્ષસી કેમ કહેવાય? રામનો કોઈ ઉત્તર ન મળતા તેઓ ક્રોધથી ધુઆપુઆ થતાં બોલી, અરે મૂર્ખ માનવી, તું વળી કોણ છે? આ જંગલમાં તો મારું જ રાજ ચાલે છે. હું કોણ છું? દાનવરાજ ખરની બહેન શૂર્પણખા છું. ચાલ જટ મારી જોડે લગ્ન કરી લે, નહીં તો હું હમણાં તારા અને આ બંને માણસોના કાચાને કાચા ફાડા ખાઈ જઈશ. કહીતી શૂર્પણખા દાંત કકડાવતી સીતાને લક્ષ્મણ તરફ ધસી ગઈ. શસ્ત્રની ઘસીને ધાર કાઢી રહેલા લક્ષ્મણનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. તેણે સામે આવેલી શૂર્પણખાના નાક અને કાન કાપી લીધા. ઝટપટ લોહી નીકળતી હાલતમાં વંતરી સરખી તે કદરૂપી રાક્ષસણી શૂર્પણખા પોતાના ભાઈ ખર પાસે જઈને અતિશય રુદન કરી કહેવા લાગી કે હો બંધુ ખર, જો તું મને રામની પત્ની સીતા અને તેના ભાઈ લક્ષ્મણનું તાજું લોહી પાશે તો જ હું જીવી શકીશ, નહીં તો હું આમ જ કાન નાક વિના મૃત્યુ પામીશ. પોતાની બહેન શૂર્પણખાની આવી હૃદય વિદારક વાતથી ક્રોધિત બનેલો રાક્ષસરાજ ખર 14,000 દાનવ સૈન્ય સાથે દૂષણ અને ત્રિશિરા જેવા ભયાનક વિકરાળ રાક્ષસોને લઈને શ્રી રામની સાથે યુદ્ધ કરવાને ચઢાઈ લઈને આવી પહોંચ્યા. બંને વચ્ચે ભીષણ યુદ્ધ ખેલાયું. માયાવી રાક્ષસો એક મરે ત્યાં બીજા 10 નવા પેદા થતા. રામે એક પછી એક તમામ રાક્ષસોને ખરદૂષણ, ત્રિશિરા વગેરેને યમના ઘાટ પહોંચાડી દીધા. પોતાની નજર સમક્ષ રાક્ષસોનો કચ્ચરઘાણ નીકળી ગયો. ક્રોધથી હડોહડ કાંપતીને ત્રાડ પાડતી શૂર્પણખા રાજા રાવણ પાસે ફરિયાદ કરવાને નાઠી. લંકાપતિ રાવણ સમક્ષ જઈને રુદન કરતા રાક્ષસણી શૂર્પણખાએ પોતાની આપવીતી કહી. મદદ કરવાને યાચના કરતા બોલી કે હે બલવાન રાજા રાવણ, હું તારા શરણે આવી છું. મને ઘાયલ કરનારને મારા ભાઈ ખર તથા અન્ય દાનવ રાજાઓની હત્યા કરનાર શ્રી રામની પત્ની સીતાનું હરણ કર.
તથા રામ લક્ષ્મણને મારી હું તેનું લોહી પીશ, તો જ હું જીવી શકવાને શક્તિમાન બનીશ, નહીં તો હવે મારું મૃત્યુ નક્કી જાણ. ત્યારે શૂર્પણખાની વાત સાંભળીને રાવણે ઉચ્ચાર્યું, જરૂર એમ જ થશે. પછી રાવણે મારીચને હુકમ કર્યો કે હે મારીચ, તું સુવર્ણમય મૃગનું સ્વરૂપ ધારણ કરી સીતા સામે ઉપસ્થિત થઈ જા અને રામ તથા લક્ષ્મણને તારી પાછળ દોડાવતા દૂર જંગલ તરફ દોડતો ચાલ્યો જજે. તેઓ સુવર્ણ મૃગ પકડવાની લાલસામાં તારી પાછળ દોડતા હશે. તે સમયે તક સાધીને હું પર્ણકુટીમાંથી સીતાનું હરણ કરી જઈશ. હવે જો તું મારી વાત માનશે નહીં તો તારું મૃત્યુ નિશ્ચિત જાણી લેજે. તત્ક્ષણ મારીચે રાવણને કહ્યું કે હે દાનવ રાજા રાવણ, ધનુષધારી શ્રી રામ સાક્ષાત મૃત્યુ સમાન છે. પછી તેણે મનોમન વિચાર્યું, જો નહીં જાઉં તો રાવણના હાથે મૃત્યુ પામીશ અને જઈશ તો રામના હસ્તે મૃત્યુ નિર્ધારિત છે. એવી રીતે વિચારતા મારું મૃત્યુ જ્યારે નિશ્ચિત છે ત્યારે તો રામના હસ્તે મૃત્યુ પામવું અધિક શ્રેષ્ઠ, રાવણના હાથે નહીં, કેમ કે શ્રી રામચંદ્રજીના હસ્તે મૃત્યુ પામવાથી મને મુક્તિ મળશે. એવો મક્કમ વિચાર કરીને મારી ત્યાંથી રાવણની વિદાય લઈને ચાલી નીકળ્યો. દૂરથી પુષ્પલતાના છોડ પાસે પર્ણકુટીની સમક્ષ ઊભેલી સીતાની આસપાસ તે સુવર્ણ મૃગનું સ્વરૂપ ધારણ કરી વિચરવા લાગ્યો. તેણે પોતાની આસપાસ વારંવાર આટા મારતો જોઈને તે સુવર્ણ મૃગ લેવાને સીતાજીનું મન લોભાયું, કિંતુ સુવર્ણ મૃગ તેના હસ્તમાં ગ્રહી શકાતું ન હતું. આથી તેણે શ્રી રામને તે સુવર્ણ મૃગ પકડી આપવાની વિનંતી કરતાં કહ્યું કે સ્વામી, આ સુવર્ણ મૃગ કેવું રૂપાળું દિશે છે, મને તે ખૂબ જ ગમે છે, તો પકડી આપો. તક્ષણ શ્રી રામચંદ્રજી લક્ષ્મણને પર્ણકુટીમાં જ રહેવાનું કહી બહાર લક્ષ્મણને ચોકી પહેરો રાખવાનો આદેશ આપી તે સુવર્ણ મૃગની પાછળ થયા. દૂર જંગલ ઝાડીમાં ભાગતા તે સુવર્ણ મૃગને જીવતા ન પકડી શકતા. છેવટે રામે તેને પોતાના બાણથી વીંધી નાખ્યું. મરતા મરતા તે માયાવી રાક્ષસ મારીચે સુવર્ણ મૃગના સ્વરૂપમાં પુકાર કર્યો કે હે સીતા, હે લક્ષ્મણ. ત્યારે એ પુકાર સુણીને સીતાજીના કહેવાથી પોતાની ઈચ્છા વિરુદ્ધ લક્ષ્મણ રામ પાસે દોડતા જઈ પહોંચ્યા. એ સમય દરમિયાન તક સાધી દાનવરાજ રાવણ સાધુના વેશમાં આવી સીતાજીનું પર્ણકુટીમાંથી અપહરણ કરી ગયો. માર્ગમાં ગિધરાજ જટાયુ સાથે તેને ભીષણ યુદ્ધ થયું. જટાયુએ પોતાની ચાંદથી તીક્ષ્ણ નહોર મારી તેને હેરાન પરેશાન કરી મૂક્યો અને તેનો રથ પણ તોડી નાખ્યો. છેવટે રથ વિનાનો તે માયાવી દાનવરાજ રાવણ સીતાને પોતાના ખભા પર નાખી પોતાની લંકા નગરીમાં અશોક વાટિકામાં ઉપાડી ગયો. ત્યાં તેને બંદીવાન હાલતમાં રાખી તે બોલ્યો કે હે સીતા, હવે તું મારી પટરાણી બની જા અને સુખ ચેનથી રહે. પછી પોતાની રાક્ષસણી દાસીઓ તરફ જોઈને દાનવરાજ રાવણે હાક પાડીને કહ્યું કે હે નિશાચરીઓ, આજથી સાવધાન અને ખબરદાર થઈને આ સીતાની ચોકી કરજો. જોજો કોઈ રામ કે લક્ષ્મણ તેને ઉપાડી નહીં જાય. બીજી તરફ શ્રી રામચંદ્રજીએ તે સ્વર્ણ મૃગના સ્વરૂપમાં છુપાયેલા માયાવી રાક્ષસ મારીચની હત્યા કરી પાછા ફર્યા તો સામેથી આવતા લક્ષ્મણને જોઈ તેઓ બોલી ઉઠ્યા, સુમિત્રા પુત્ર લક્ષ્મણ, તે સુવર્ણ મૃગ તો માયાવી રાક્ષસ મારીચ હતો, પરંતુ તું જે રીતે અહીં આવી પહોંચ્યો તે જોતાં નક્કી કોઈક સીતાને ઉપાડી ગયું હોય તેવો ભેદભરમ રચા હોય તેવું લાગે છે. એ રીતે વિચાર કરતા બંને ભાઈઓ રામ અને લક્ષ્મણ ઝટપટ પર્ણકુટી આવીને સીતાજીની ચારેકોર શોધ તપાસ કરવા લાગ્યા. આશ્રમમાં પર્ણકુટીમાં ક્યાંય સીતાજી ન મળ્યા. આથી તો શ્રી રામ ખૂબ વિલાપ કરવાને બોલવા લાગ્યા કે હે સીતે, હે પ્રિય જાનકી, તું મને છોડીને ક્યાં ચાલી ગઈ? ત્યારે શોકમગ્ન બનેલા શ્રી રામને પોતાના અશ્રુ પોતતા લક્ષ્મણ સાંત્વના દેવા લાગ્યા. પછી બંને વને ઘૂમતા સીતાજીની શોધ આદરી. ત્યાં રસ્તામાં તેઓ ગીધ પંખીઓને પંખીરાજ જટાયુ મળ્યો. યુદ્ધમાં ઘવાયેલા જટાયુએ સીતાનું અપહરણ કરી ગયો છે રાવણ એટલું કહી પોતાના પ્રાણ છોડ્યા. ત્યારે શ્રી રામચંદ્રજીએ પોતાના હસ્તે જટાયુના અગ્નિ સંસ્કાર કર્યા. પછી ત્યારે તેમણે કબંધની હત્યા કરી. ત્યારે કબંધે શાપ મુક્ત બનતા કહ્યું કે હે રામ, સીતાજીની શોધ કરવી હોય તો સુગ્રીવને મળો. શાપ મુક્ત કબંધના વચનો સુણીને શ્રી રામચંદ્રજી તથા લક્ષ્મણ હવે શું કરવું તે અંગે વિચારવાને લાગ્યા. ત્યાર પછી આવે છે અધ્યાય 8મો, રામાયણનો કિષ્કિંધા કાંડ. શ્રી નારદજી કહેવાને લાગ્યા કે હે મુનિ, હવે હું રામાયણનો કિષ્કિંધા કાંડ કહું છું. શ્રી રામચંદ્રજીની પંપા સરોવરે શબરી જોડે મુલાકાત થઈ. પછી હનુમાનજી મળ્યા. તેમણે સુગ્રીવ જોડે મૈત્રી કરાવી આપી. સુગ્રીવે સીતાજીની શોધ કરી આપવાને વચન આપ્યું. એથી શ્રી રામે માલ્યવાન શિખરે રહી વર્ષાના 4 માસનું વ્રત કરી દિન ગુજાર્યા. છતાં સુગ્રીવ જોવા ન મળતા. તેમણે લક્ષ્મણને તપાસ કરવા મોકલ્યા. કિષ્કિંધા નગરીમાં પહોંચીને લક્ષ્મણે સુગ્રીવને કહ્યું કે હે સુગ્રીવ, તું શ્રી રામચંદ્રજી પાસે ચાલ. તું તારી પ્રતિજ્ઞાનું બરાબર પાલન કર, નહીં તો વાલી મરણ પામીને જે રસ્તે ગયો તે માર્ગ હજી બંધ થયો નથી, એ જાણી લેજે. માટે કરીને હવે તું દુષ્ટ વાલીનું અનુકરણ કરીશ નહીં. ત્યારે ભયથી હક્કાબક્કા બની જતા સુગ્રીવ તરત જ બોલી ઉઠ્યો, ઓહો સુમિત્રા પુત્ર લક્ષ્મણ, વિષય રાગભોગમાં ડૂબી ગયેલો હું મામૂલી ક્ષુદ્ર જંતુ સમયની પાબંદી જાળવી શક્યો નહીં, તે માટે ક્ષમા કરશો. ચાલો ઝટ, હું આપની સાથે જ શ્રી રામચંદ્રજી સમક્ષ આવું છું. ઝટપટ એવા વિનંતી ભર્યા વચનો બોલતો વામન રાજા સુગ્રીવ તુરત જ લક્ષ્મણ સાથે શ્રી રામચંદ્રજી પાસે આવી પહોંચ્યો અને તેઓની સમક્ષ ઉપસ્થિત થઈ નમસ્કાર કરી બોલ્યો કે હે ભાગવંત, મેં સર્વે વાનરોને બોલાવી મંગાવ્યા છે. હવે આપની ઈચ્છા મુજબ હું તેઓ સહુને સીતાજીની શોધ તપાસ માટે મોકલાવીશ.
તેઓ સર્વે 10 દિશાઓમાં તપાસ કરીને 1 મહિનાની અંદર સમાચાર લઈને અત્રે હાજર થઈ જશે. જેઓ 1 મહિનો વીત્યા બાદ આવશે તેઓને તત્ક્ષણાત હું તમારી સમક્ષ જ મારી નાખીશ. આ મારું છેવટનું વચન જાણી લો. ત્યારબાદ સુગ્રીવની આજ્ઞા સાંભળીને ઘણા વાનરો પૂર્વે, પશ્ચિમ અને ઉત્તર દિશાના માર્ગે રવાના થયા. ત્યાં જનકપુત્રી સીતા ન મળવાથી નિયત સમયમાં તેઓ શ્રી રામ અને સુગ્રીવ સમક્ષ આવીને હાજર થઈ ગયા. બીજી તરફ શ્રી હનુમાનજી શ્રી રામચંદ્રજીએ આપેલી અંગૂઠી લઈ અન્ય વાનરોની સાથે દક્ષિણ દિશામાં આગળ જઈને સીતાજીની શોધ તપાસ કરતા હતા. તે લોકો સુપ્રભાની ગુફાની નજીક વિંધ્યાચલ પર્વત ઉપર આગળ જઈને સીતાજીની શોધ તપાસ કરી રહ્યા હતા. 1 માસથી અધિક સમય સુધી શોધ તપાસ કરતા રહ્યા, કિંતુ તેઓને સીતાજીના દર્શન પ્રાપ્ત ન થયા. અંતમાં નિરાશ થઈને અંદરોઅંદર વાતો કરતા કહેવા લાગ્યા કે હવે તો આપણે ફોગટમાં જ પ્રાણ ગુમાવવો પડશે. ધન્ય છે તે પંખીરાજ જટાયુને કે જેણે સીતાજીના માટે રાવણના હાથે મોતને પણ વહાલું કર્યું અને પ્રાણ ત્યજ્યા. વાનરોની તે આપસમાં થતી વાતો ગીધના ટોળામાં એક સંપાતિ નામના ગીધના કર્ણક ઉપર સંભળાઈ. તે વાનરોના પ્રાણ ત્યાગની વાતોથી પોતાના ખોરાક માટે વિચારી રહ્યો હતો, કિંતુ જટાયુનું નામ સાંભળતા તે સફાળો જાગૃત બની ગયો. તત્ક્ષણ તે બોલી ઉઠ્યો કે હે વાનરો, જટાયુ ગીધ મારો ભાઈ હતો. મારી પાંખો બળી ગઈ ને હું પર્વત ઉપર તૂટી પડ્યો. હું અહીંથી સીતાજીને જોઈ શકું છું. તેઓ લંકાનગરીની અશોક વાટિકામાં વિલાપ કરે છે. લવણ સમુદ્રના દ્વીપમાં ત્રિકૂટ ઉપર લંકાનગરી છે. ત્યાં પહોંચવા 100 જોજન સમુદ્રનો રસ્તો પાર કરવો પડે. આ વાત તમો રામ તથા સુગ્રીવને જઈને કહો. સંપાતિ ગીધની આ વાત સાંભળી હનુમાનજીએ સર્વે વાનરોને કહ્યું કે હવે આપણે સંપાતિના કથન મુજબ અવશ્ય સીતાજીની શોધ તપાસ કરવી. ત્યાર પછી આવે છે અધ્યાય 9મો, રામાયણનો સુંદરકાંડ. શ્રી નારદજી કહેવાને લાગ્યા કે હે મુનિ, હવે હું રામાયણનો સુંદરકાંડ કહું છું. સંપાતિ ગીધનું વચન સાંભળી શ્રી હનુમાનજી 100 જોજન જેટલા લાંબા વિસ્તારના સમુદ્રને પાર કરી લંકાનગરીમાં પહોંચ્યા. ત્યાં એક પછી એક સ્થાનોમાં સીતાજીની શોધ શરૂ કરી. દાનવ રાજા રાવણના અંતઃપુરમાં તેમજ કુંભકર્ણ, વિભીષણ, ઇન્દ્રજીત વગેરે અન્ય દાનવોના ઘરમાં જઈને શોધખોળ આદરી, કિંતુ કોઈ જગ્યાએ તેમને સીતામાતા જોવાને મળ્યા નહીં. હવે ખૂબ ચિંતામાં પડી ગયા. છેવટે ખૂબ જ નિરાશ અને હતાશ બનેલા શ્રી હનુમાનજી પોતાનો થાક ઉતારવાને માટે ઘડીક વિરામ કરવાના આશયથી અશોક વાટિકાના વૃક્ષની શીતલ છાયામાં પ્રવેશ્યા. તો અદ્ભુત! શ્રી હનુમાનજીની આંખો હર્ષથી નાચી ઉઠી. તેમણે થોડે દૂર શીશપા વૃક્ષ હેઠળ બેસી સીતાજીને વિલાપ કરતા જોયા. ચોતરફ વિચિત્ર અંગોવાળી રાક્ષસણીઓ તેની ચોકી પહેરો કરી રહી હતી. શ્રી હનુમાનજી છલાંગ લગાવીને શીશપા વૃક્ષ પર ચઢી ગયા. ત્યાંથી દરેક બાબત સ્પષ્ટ નજરે પડતી હતી. એ સમયે દાનવરાજ રાવણ તેને કહી રહ્યો હતો કે હે સીતે, હવે તું મારી પટરાણી બની જા. કિંતુ સીતામાતા છૂટાવાળને મેલા ગયેલા વસ્ત્રોમાં શોકાતર બનીને ખૂબ ક્રોધથી તેનો તિરસ્કાર કરતા ખૂબ મક્કમતાથી બોલી ઉઠ્યા કે હે દુષ્ટ પાપી, પરસ્ત્રી માતા સમાન કહેવાય, માટે મારો મોહ છોડી દે. ત્યારે ત્યાં તેની આસપાસ ચોકી પહેરો કરેલી રાક્ષસીને માયાવી સ્ત્રીઓ પણ તેને ખૂબ સમજાવીને કહેવા લાગી કે હે સીતા, તું રામનો મોહ છોડી દે ને હવે આ રાવણ રાજાની પટરાણી બની જા.